શું મિત્રો તમે કોઈ દી તમારા બાથરૂમમાં સોડા અને એસિડ નાખ્યું છે? જો નહીં નાખ્યું હોય તો અમારો વિડીયો જોયા પછી તમે પણ મિત્રો 110% નાખવા મળશું। આજે જ્યારે હું ઓફિસેથી ઘરે આવ્યો તો મારા બા કાંઈક આવી રીતે સંડાસ બાથરૂમની માલિકા સોડા અને ઈનો નાખી રહ્યા હતા। મેં મારા બાને પૂછ્યું કે બા તમે સોડા અને ઈનો તમે સંડાસ બાથરૂમમાં શા માટે નાખી રહ્યા છો? મારા બાએ મને કીધું કે બેટા આના ઘણા એવા બધા ફાયદા છે અને આપણને ઘણો એવો ઉપયોગ પણ થવાનો છે। મેં વળી પાછું એમને પૂછ્યું કે એવો તે વળી પાછું શું ઉપયોગ છે કે આ સોડા અને ઈનો અને એસિડ નાખો છો? એને કીધું સૌથી પહેલાં તો તમારે એક સોડા લઈ લેવાની છે। સોડાને મિત્રો તમારે એમની અંદર એક બોટલ સોડા નાખી દેવાની છે। નાખ્યા પછી મિત્રો તમારે એક ઈનો લેવાનો છે અને ઈનો એક તમારે એક પડી અંદર તમારે નાખવાનો છે। પછી તમારે લેવાના છે આપણે જે ખાવાના જે સોડા આવે એ તમારે ખાવાના સોડા એક ચમચી મિત્રો આની અંદર તમારે નાખવાના છે। તો મિત્રો આપણે આમાં બધી વસ્તુ નાખી દીધી છે। પછી મિત્રો તમારે શું કરવાનું? પછી મિત્રો તમારે આની અંદર એક તમારે લીંબુ નાખવાનું છે। મિત્રો તમે જોઈ શકો છો અડધું ફાડું આપણે આની અંદર આમાં લીંબુ નાખવાનું છે। તો મિત્રો આપણે અડધું ફાડું આમાં લીંબુ નીસવી લીધું છે, એમ તમારે પણ મિત્રો આની અંદર મિત્રો તમારે અડધું ફાડું લીંબુ નીસવી લેવાનું છે। તો મિત્રો તમે જોઈ શકો છો આપણે અડધું ફાડું લીંબુ નીસવી લીધું। હજી તમારે એક વસ્તુ આમાં નાખવાની છે, એ તમારે નાખવાની છે મિત્રો આપણા ઘરે જે કપડાં ધોવાની ભૂકી આવે એ તમારે કોઈ પણ કંપનીની તમે ભૂકી નાખી શકો છો। એવું નહીં આ કંપનીની કે તમે મિત્રો ગમે એ તમને પસંદ આવે એ કંપનીની મિત્રો તમારે એક મુઠ્ઠી આમાં ભૂકી નાખવાની છે। પછી મિત્રો તમારે આની અંદર એસિડ નાખવાનું। મિત્રો તમે જોઈ શકો છો આપણે જે સંડાસ બાથરૂમની માલિકી જે પીળું એસિડ વપરાય છે એ તમારે પીળું એસિડ આની અંદર નાખવાનું છે। તો મિત્રો તમે જોઈ શકો છો અમે આમાં પીળું એસિડ નાખી રહ્યા છે અને બાજુમાં લાદી છે, લાદીના ટાયર્સ લાદી ઉપર મિત્રો પણ તમારે થોડું જાજુ એસિડ તમારે નાખી દેવાનું છે। પણ ખાસ વાતનું એક ધ્યાન રાખવાનું છે કે આ એસિડ નાખતી વખતે તમારા હાથને એસિડ અડી ન જાય કે તમારી આંખોમાં ન પડે એ તમારે ખાસ વસ્તુનું ધ્યાન રાખવાનું છે। મિત્રો તમારે પણ કંઈક આવી રીતે આની અંદર એસિડ નાખી દેવાનું છે। અમે જેમ નાખી રહ્યા છો એમ તમારે પણ આવી રીતે નાખી દેવાનું છે। પણ મિત્રો આપણે આમાં સોડા નાખીએ, ખાવાના સોડા નાખ્યા, લીંબુ નાખ્યું અને આપણે આમાં એસિડ પણ નાખ્યું અને કપડાં ધોવાની ભૂકી પણ નાખી, એમ તમારે પણ આવી રીતે બધી વસ્તુ નાખી દેવાની છે। પણ મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં તમારું નામ ને તમારા ગામનું નામ તમે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, કારણ કે અમે તમને સ્પેશિયલથી થેન્ક્સ કહી શકીએ। પાછળના વિડીયોને થેન્ક્સ છે પ્રેમજીભાઈને ટંકારાથી, હાર્દિકભાઈને સુરતથી, જગદીશભાઈને મુંબઈથી, રામજીભાઈને જામનગરથી, મુકેશભાઈને ગાંધીનગરથી, પારુલબેનને સુરતથી, આકાશભાઈને બાબરકોટથી, રમીલાબેનને ગાંધીનગરથી, દક્ષાબેનને અમદાવાદથી, વર્ષાબેનને હમઢિયાળાથી, જયશ્રીબેનને મુંબઈથી, મંજુબેનને પાલનપુરથી, મીનાક્ષીબેનને અમદાવાદથી, જયશ્રીબેનને અમદાવાદથી અને શીતલબેનને હળવદથી। તો મિત્રો તમારું પણ કંઈક આવી રીતે વિડીયોમાં નામ આવી શકે છે, એટલે તમે તમારું ગામનું નામ અને તમારું નામ મિત્રો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। પછી મિત્રો તમારે આવી રીતે કંઈક 20 થી 25 સેકન્ડ સુધી તમારે રહેવા દેવાનું છે અને આના ફાયદા જણાવો કે આના ફાયદા એવા છે કે આ બધી વસ્તુ નાખવાથી તમારું બાથરૂમ એકદમ ચમકાઈ જશે અને મિત્રો તમારા બાથરૂમમાં દુર્ગંધ પણ આવતી નથી। તો આ માહિતી અને આ વિડીયો મિત્રો પસંદ આવ્યો તો તમારા પરિવાર સુધી કે માતા અને બહેનો સુધી મિત્રો પહોંચાડી દેજો। તો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરીને